નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. મિત્ર મોદી અને ભારતને $21 મિલિયન અપાતા હતા, મારે પણ જોઈતા હતા. ફરી વખત ટ્રમ્પના નિવેદનથી હોબાળો. ગજબ, કોઈ કર્મચારી કે અધિકારી વિના ચાલી રહ્યો હતો સરકારી વિભાગ. પંજાબના ઝરને 20 મહિને થયું આત્મજ્ઞાન. પ્રયાગરાજની અસર અયોધ્યામાં. રામ મંદિરમાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી, મોડી રાત્રિ સુધી ખુલ્લી રહ્યું મંદિર. અમદાવાદનો અસારવા બ્રિજ આજથી 1 મહિના સુધી રહેશે બંધ. 98% મુસ્લિમ વસ્તી ધરાવતા દેશમાં બુરખા દાઢી પર પ્રતિબંધ. પુસ્તકના માધ્યમથી બતાવાશે કેવા કપડાં પહેરવા. શિવરાજસિંહે ફ્લાઇટમાં તૂટેલી સીટમાં કરવી પડી મુસાફરી. કહ્યું, એર ઇન્ડિયા હજુ સુધરી નથી. તંત્રીલેખ. ભારતનું ઈ કોમર્સ માર્કેટ 2035 સુધીમાં 4 ગણું વધીને 48 લાખ કરોડને આંબશે. ભારતમાં ટેસ્લાની એન્ટ્રી. નવી પોલિસી હેઠળ શું હોઈ શકે કિંમત? ગુજરાતની ફિઝિયોથેરાપી કાઉન્સિલનું અસ્તિત્વ મટાવી દેવામાં આવ્યું. મોડાસામાં રાજ્ય કક્ષાના મંત્રીના પુત્રની જાહેરમાં ગુંડાગર્દી. યુવકને માર્યો ઢોરમાર. સમસ્ત બ્રહ્મ સમાજ સાબરકાંઠાની કારોબારી મીટિંગ. રાજકોટ સમૂહ લગ્ન વિવાદ. આયોજકોએ મોબાઈલ પર સ્ટેટસ મૂકી પોતાનું સ્ટેટસ બચાવવાનો કર્યો પ્રયાસ. મોહ કે ધાગે. કુંતલ ભટ્ટ. જાણવા જેવો, વાંચવા જેવો લેખ. ભાજપના ધારાસભ્ય વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર મહિલા અને સાબરકાંઠા બેંકના ડિરેક્ટર મહેશ પટેલ વચ્ચે જાહેરમાં ઝપાઝપી. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય માતૃભાષા દિવસ. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. ચમરબંધીઓને છોડીશું નહીં તેવી ડંફાસો મારતા ગૃહમંત્રીએ શરમથી ડૂબીને ગુજરાતની જનતાને માફી માંગવી જોઈએ અને તાત્કાલિક રાજીનામું આપીને પોતાની નિષ્ફળતાનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. હેમાંગ રાવલ. માંગરોળમાં પ્રેમિકાને મોતને ઘાટ ઉતારનાર યુવકનો વિડીયો સામે આવ્યો. કહ્યું, મારી નહીં તો કોઈની નહીં. ગુજરાત રાજ્ય. સોમનાથના આંગણે શરૂ થઈ રહ્યો છે કલા અને આરાધનાનો અલૌકિક મહોત્સવ. સોમનાથ મહોત્સવ કલા દ્વારા આરાધના. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.